કૃષ્ણાશ્રય તો પરમ આશાનું કિરણ છે કે કદાચ કલિયુગ બધાનો નાશ કરી દેશે, પણ કૃષ્ણનો આશ્રય જેણે કર્યો છે. એટલે જ સતયુગ, ત્રેતા, દ્વાપર આ બધામાં આ ચારેય યુગમાં ભગવાનનું નામ એવું છે ને, એ ચારેય કાળમાં કામ કરે છે. એના પર કાળનો પ્રભાવ નથી થતો. જો હવે સતયુગનો અવતાર નથી થવાનો, કલિયુગ ચાલે છે, ત્રેતાનો, દ્વાપરનો નહીં થાય, પણ સતયુગમાં એ નામનો મહિમા હતો, દ્વાપરમાં એટલો જ, ત્રેતામાં એટલો, અને કલૌ કેશવ કીર્તના કલયુગમાં તો વધી ગયો. અહીંયા તો કદાચ ભગવાન ન આવે એવી સંભાવનાઓ બહુ જ છે. અને એટલે ભગવાનને નામ આપી દીધું કે લે તું મારી કથા રાખ, મારું ભગવત નામ રાખ, કલયુગમાં આ તને તારી દેશે. કારણ કે આ જીવ ની પોકારમાં કલયુગમાં તાકાત નથી રહી કે પોકારે ને દોડીને આવી જાય. હા, ભગવદીઓ થયા, ભક્તો છે ને, ઇતિહાસો તો લખાયા છે, પણ ભગવાનનું નામ એવું છે ક્યારે પણ નિષ્ફળ નથી જતું. આપણી તકલીફ એ છે કે આપણને તેમ થાય કે સ્વિચ દબાઈ એટલે પંખો તુરંત ચાલુ થવો જોઈએ, હું બોલાવું ને ભગવાન તુરંત સામે આવીને કામ કરીને નીકળી જવા જોઈએ. એ આપણા ટાઈમે કામ કરે જરૂરી નથી, એ તમને જરૂર હશે ને ત્યારે જ આપશે. કારણ કે આપણી માંગણી આપણા પુરુષાર્થ અને જરૂરત કરતા પહેલું હોય છે. હજી આપણે પૂરી તાકાત લગાવી નથી હોતી, એ પહેલા તો હાર માનીને પુકારવા લાગી જઈએ. પ્રભુ કે હજી મેં તને ઘણું બળ આપ્યું છે, હજી તારામાં ઘણી તાકાત છે, હજી મને આશા છે કે મારી જરૂર નહીં પડે, તું જ પતાવી દઈશ. પણ જયારે એમ થાય કે બધું જ બળ લગાયા પછી હજી કઈ કામ નથી કરતું, ને પછી જયારે હે હરી કરીને પુકાર કરો, ત્યારે જેમ દ્રૌપદી માટે દોડીને આવ્યો, પ્રહલાદ માટે થાંભલો ફાડીને આવ્યો, એમ ક્યાંક તમારા જ હૃદયમાંથી ન પ્રગટી જાય. આપણે તો બહાર જોતા હોય કે ક્યાંકથી આવશે, એને ક્યાં જરૂર છે કે બહારથી જ આવે, એ તો ભીતરથી પણ પ્રગટે. હૃદયસ્થમ નિર્ગતમ બહી, महाप्रभु जी के शब्दों में कहूं, गोपियां चारों ओर ढूंढ रही थी, कहां गए वो कृष्ण, कहां से आएंगे, और प्रभु तो गोपियों के हृदय से ही प्रकट हो गए. प्रभु तो यही तो है, કૃષ્ણને તમને જોવા માટે બીજી કોઈ આંખોની જ જરૂર નથી, એ તમારી આંખે જ તમને જોતો હોય છે. ઘણી વાર આપણે અહીંયા ક્યાં કોઈ જોનારું છે, અરે તારી આંખે જ તને જુએ છે, એને ક્યાં કોઈ બીજા આંખોની જરૂર છે. તો આ કૃષ્ણની કથા જે આપણને મળી છે, એટલે રામનું ચરિત્ર એ સુવાક્ય જેવું છે, બધું આઈડલ, બધું આદર્શતા તમને દેખાય. અહીંયા અનેક પ્રશ્નો, અને આપણે પ્રશ્નોને લઈને કૃષ્ણ સુધી જવાનું છે. સંશયથી શરૂ કરીને સમાધાન સુધી પહોંચવાનું છે, શંકાથી લઈને સમર્પણ સુધી પહોંચવાનું છે. આ જ કૃષ્ણ ચરિત્રની માધુર્ય અને મધુરતા જ એમાં છે. પહેલા ભાઈ આવું કઈ હોય, આવું કઈ કરાય, પછી ટ્રાય કે હવે શું કરવાનું, અને પછી કૃષ્ણ સુધી. એટલે પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા હંમેશા કૃષ્ણ ચરિત્રનું કહેતો હોઉં છું. આ કૃષ્ણ કથા, કૃષ્ણ અને ભાગવતજી જ્યાં બિરાજતા હોય, એ તો આપણે ત્યાં પ્રગટ વાંગમય શ્રીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કે જે કૃષ્ણની કથા ગોપીજનો ગોપી ગીતમાં કહે છે ને, તવ કથા અમૃતમ, અમૃત કહ્યું છે કથાને. આ કથા તો અમૃત છે, મરેલાને જીવાડી. અને મરેલો કોણ છે? જે જીવ્યો જ નથી, એ મરેલો જ છે. જીવતર કહેવું કોને? જેણે જીવનમાં આત્મકલ્યાણનો પ્રયાસ કર્યો નથી, એ મરેલો છે. કારણ કે મૃત્યુની જ આવતા જન્મની તૈયારી કરી રહ્યો છે. અને ઘણી વાર આપણને એમ લાગે આ નહીં તો આવતો જન્મ, આજે કથામાં નહીં તો કાલે. ઘણી વાર થોડું પણ મોડું બહુ લાંબુ ચક્કર લગાવ્યું. આપણે એમ લાગે કે ટ્રેન જતી હતી ને આપણે 5 મિનિટ મોડા પડ્યા. 5 મિનિટ નથી પડ્યા, 24 કલાક પડ્યા છે ને. હવે ટ્રેન તો કાલે મળશે. એક્ઝામમાં 10 મિનિટ મોડો પડ્યો, 10 મિનિટ નહીં, 1 વર્ષ મોડા પડ્યા. હવે તો આવતા વર્ષે એક્ઝામ આવશે. એમ એક જન્મ ચૂકી ગયા તો એક નથી, 83,99,999 જન્મ પછી આ માનવ દેહ પાછો મળવાનો છે. એટલે થોડો પણ વિલંબ કેટલા લાંબા અંતરાયનું કારણ બની જાય છે. એટલે પણ જ્યારે પણ ભગવત કાર્ય કરવા મળે, ભગવત સત્સંગ મળે, પુણ્ય કરવા મળે, સત્કર્મ કરવા મળે, બને તો મોડા ન પડતા, તક ચૂકી ના જતા. કોણ જાણે આજે ન ગયો ને આજે જ મને ઉદ્ધાર થાય એવું કંઈક આવવાનું હતું, મને સ્પર્શે એવું કંઈક કહેવાના હતા. કેટલું લાંબુ ચક્કર પડી જાય. ઘટનાઓ તો ઘણી ઘટશે દુનિયામાં, કથાઓ તો ઘણી બેસશે, કોણ જાણે સંજોગો બનશે કે નહીં. એટલે હંમેશા ઇન્સિક્યોરિટી રાખવી કે ફરી કથાનો સમય ક્યારે આવે, મારે એક ક્ષણ ચૂકવું નથી. અમૃત છે, અને અમરત્વ કથા આપે એટલે સાંભળ્યા પછી મરશો જ નહીં એમ. આ શરીરમાં જ રહેવું એક થોડી અમરત્વ છે.
કોઈની યાદોમાં જીવવું એ પણ અમરત્વ છે, કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. ઘણા એવા છે જતા રહ્યા છે, આજે હયાત દેહથી નથી, પણ આજે આપણી પ્રેરણામાં છે, આપણા ભાવમાં છે, આપણી લાગણીઓમાં છે. એમના વિચારધારાથી હજારો લોકો જીવી રહ્યા છે. આટલા મહાપુરુષો, આટલા સંતો, આચાર્યો પોતે છે નહીં, પણ હજારોના હૃદયમાં જીવે છે. તો આ અમરત્વ નથી? આપણે એક અમરત્વ છે. આ જીવનની પરમ કલ્યાણ શેમાં છે? અંતે નારાયણ સ્મૃતિ. ભાગવત એમ કહે કે આ માનવ જીવનનું પરમ કલ્યાણ સાધ્યું ક્યારે કહેવાય? કે અંત ઘડીમાં ભગવાન યાદ આવી જાય. અને જીવનભર જેને યાદ કર્યા હોય ને એને જ અંત સમયમાં આવે. સહેલું નથી. મંદિરમાં પ્રભુ આગળ બેઠા હોઈએ ને તોય મન ઠાકોરજીમાં નથી રહેતું. તો હોસ્પિટલના ખાટલામાં છેલ્લી ઘડીએ પડ્યા હશો, બાટલાઓ ચડતા હશે, ઇન્જેક્શનો વાગતા હશે, ડોક્ટર ને નર્સ સામે ઉભા હશે, ખાતરી ખરી એવા સમયે મન ઠાકોરજીમાં હશે. અરે હવેલીમાં ઠાકોરજીની સન્મુખ બેઠા હોઈએ તોય મન એમનામાં નથી રહેતું. અનુકૂળ સંજોગો જ્યાં ભગવાન યાદ આવે જ એવા સંજોગોમાં બેઠા છતાંય ભગવાન યાદ નથી આવતા. તો યાદ ન જ આવે એવા સંજોગોની વચ્ચે યાદ આવે એવી ખાતરી ખરી. આ તો જેને ભગવત નામ જીવા પર લીધું હોય ને, આ જો કથામાં તમે બેઠા છો, તમે 3 દિવસ બેઠા, પણ આનું થશે શું? તુરંત ચોથા દિવસે કઈ મળી જાય એ ખાતરી નથી. એની ખાતરી હું નહીં આપું, પણ એની ખાતરી ચોક્કસ આપીશ કે 3 દિવસ કથામાં બેઠા હશો ને તો છેલ્લા સમયે ભગવાન તમારી આંખોની સામે ચોક્કસ બેસી જશે, જીવા પર આવીને ચોક્કસ બેસી જશે. આ ઇન્વેસ્ટમેન્ટ એવું છે કે આ સમય પાકશે ક્યારે? જ્યારે જવાનો સમય આવશે ત્યારે. ભગવત નામ, ભગવત સેવા, ભગવત કથા તમારું કદાચ જીવન ન સુધારી શકે તો વાંધો નહીં, પણ તમારું મૃત્યુ ક્યારે બગડવા નહીં દે, આ ખાતરી છે. જેણે પણ અજાણતામાં પણ ભગવત નામ લીધું છે એનું ભગવાન મૃત્યુ નહીં બગડવા દે. કારણ કે મહત્વનું છે છેલ્લી ઘડીઓ, અંતિમ તકો. ત્યારે ભગવાન આ સમયને યાદ કરી એ સમયે ક્યાંક જીવા પર આવી જશે. કોઈ વૈષ્ણવ બનીને આવી જશે, કોઈ ગુરુ બનીને આવી જશે, કોઈ ચિત્ર બનીને આવે. છેલ્લે કાંઈ નહીં તો ટીવી સામે હશે ને તો અંત સમયમાં કોઈ ભગવાનની સિરિયલ ચાલતી હશે અને કૃષ્ણ યાદમાં આવી જશે, સ્મરણમાં આવી જશે. આ ભગવત નામ લઈને ભગવત કથામાં જે આવીને બેઠો છે, જેને ભાગવત સાંભળ્યું છે, ભગવાન ક્યારે એની અધોગતિ નથી થવા દેતા. અને વિચાર કરો ને પરીક્ષિત મહારાજ, આગળ આવશે દશમસ્કંદમાં જયારે પ્રવેશ કરીશું, કયું પુણ્ય પરીક્ષિત મહારાજે કર્યું? આપણે કહીએ બહુ પુણ્યો કર્યા હોય ને એને કથા મળે. પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું. પુણ્ય કર્યું તું, પાપ કર્યું ને. પેલા ઋષિના ગળામાં, કથામાં હું જતો નથી પણ ભાગવતની કથા લગભગ બધાએ સાંભળી છે કે મરેલો સર્પ ઋષિના ગળામાં નાખ્યો અને શ્રાપ લાગ્યો કે 7મા દિવસે તને તો જીવતું સર્પ આવીને દંશ દેશે. અપરાધ જ કર્યો ને, સત્કર્મ તો કર્યું નહોતું. જો એમ કહેતા હો કે પુણ્યથી કથા મળે તો આપણે તો પાપ કર્યું, છતાંય ભગવાન કથા રૂપે આવી ગયા, પધાર્યા ને પ્રભુ. કારણ પાંડવના પુત્ર છે. પૂર્વજોએ કરેલી સેવા અને ભક્તિ સંતતિને સુખ રૂપે ભગવાન આપતા હોય છે. એટલે ઘણી વાર આપણને એમ થાય કે આપણે તો કાંઈ કર્યું નથી. અરે તે નથી કર્યું, પણ તું જેના કુળમાં પેદા થયો છે ને એ તારા વડીલો ઘણું પુણ્ય મૂકી ગયા છે. ઘણાના વડીલો પૈસા ભલે ન મૂકી ગયા હોય પણ પુણ્ય એવા મૂકી જાય ને કે બાળકો સુખ કાંઈ કર્યા વગર પણ સુખ જીવનમાં આવ્યા જ કરે. કાંઈ કર્યા પણ ભક્તિ અને સત્કર્મોની તકો ભગવાન એમને આપ્યા જ કરે. આપણે લાગે કે આપણે તો કાંઈ નથી કર્યું, છતાંય હા વડીલો મૂકી ગયા છે. આમ પાંડવોના પુણ્યોને જોઈ આ તો આમનું બાળક છે. એટલે જ હું વારે ઘડીએ કહેતો હોઉં, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો એ પણ સાધારણ ઘટના નથી. એ તમારા વડીલોના અને તમારા પૂર્વ જન્મના પુણ્યો છે કે કોઈ વૈષ્ણવ કુળમાં તમારો જન્મ થયો છે. આને આકસ્મિક ઘટના ન માનતા, આ ભગવાનનું તો આયોજન જ છે. સુચિનામ શ્રીમતામ ગેહે, ગીતાજીમાં ભગવાન કહે કે હું એવા ઘરે જન્મ આપું કે જ્યાં મારી ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય. કારણ કે તમે જન્મ લીધો અને બોલતા થયા ને તોય મા બાપ બેટા રાધે રાધે બોલ, રાધે રાધે બોલ. કારણ આ પરિવારમાં છે. અન્નપ્રાશન કરાવવાનું આવ્યું તો ઠાકોરજીને ધરેલી પેલું આપણે લેવડાવીએ. ચાલતા થયા ને તો ચલો આને ચાલ લઈને હવેલી લઈ જઈએ. હવે ચાલતો થયો. આપણી શરૂઆત જ જીવનની ભગવાનથી જોડાયેલી. કારણ વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે.
એટલે તમને તો સીધી કૃષ્ણ ભક્તિ મળી. નહીં તો શાસ્ત્ર એમ કહે છે કે કેટલા દેવતાઓ પિતૃઓ દેવી આ બધું કરતા કરતા જઈને છેક છેલ્લે કૃષ્ણ ભક્તિ મળે, અને તમને તો જન્મતાની સાથે જ લાલો ખોળામાં રવાડવા મળ્યો. આ તમારા વડીલોના આશીર્વાદ. લે બેટા લાલન આજે તું લે લાલન ની ગાય તું રમ, તું ઠાકોરજીને લે ઘૂઘરા વગાડ. નાનપણમાં પ્રભુને ખેલાવતા ખેલાવતા મોટા થાય. તો આ ઘટના તો ભગવત કૃપા છે સુતરિયા પરિવાર પર. એમના તો વડીલો કેટલા પુણ્ય, એમના આખા પરિવારને કુટુંબ થકી આખું એમ કહેવા જાવ તો ખડાયતા સમાજમાં ખૂબ અગ્રગણ્ય પરિવાર રહી અને અનેક પ્રકારના સત્કર્મો થયા છે. અને હું માનીશ કે આ વડીલોના આશીર્વાદ રૂપ આ કથા તમારા પરિવારમાં આવી છે. શ્રીનાથજી બાબા પ્રસન્નતા અભિવ્યક્ત કરે. જ્યારે પણ આપણા હાથે પુણ્ય થાય, ભક્તિ થાય, સેવા થાય, ત્યારે માનું આજે ઠાકોરજી મારા પર બહુ રાજી છે. કથા કરાવીને રાજી નહીં થાય, રાજી થયો તો આપણા થકી કથા થઈ છે. આજે બહુ પ્રસન્ન થયો છે આપણા ઉપર. એની આ પ્રસન્નતાની નિશાનીઓ છે આ બધી. ભગવાન રાજી થાય ને ત્યારે આપણા તે પુણ્ય, સત્કર્મ, ભક્તિ, કથા, સેવા, મનોરથ આ બધું થાય તો માનું ઠાકોરજી મારા પર બહુ રાજી છે. દશમ સ્કંદ આ બધા જ જાણો છો. ભાગવત એ વાંગમય સ્વરૂપ ભગવાનનું. દ્વાદશાંગ વહી પુરુષ, ભગવાનના 12 અંગ વેદે કયા છે, અને ભાગવતના પણ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના અંગરૂપ. પહેલો અને બીજો સ્કંદ બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંગાઓ, સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ હૃદય, એકાદશ સ્કંદ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. આમ 12 અંગ વાળા શ્રીનાથજી બાબા નાથ દ્વારા જાઓ તો આંખોથી હૃદયમાં ઉતરે, ભાગવત કથામાં જાઓ તો એક કર્ણથી હૃદયમાં ઉતરે. એનું નામ જ છે ને કાનુડો. જે કાન દ્વારા હૃદયમાં ઊંડો ઉતરી જાય એ જ કાનુડો છે. આ કથામાં કાનુડો આપણા હૃદયમાં આપણે આ પધારાવે છે તે કર્ણ દ્વારા. કારણ કે બાકી બધા દ્વારો કદાચ બંધ કરી દઈએ, કાનને પોતાની રીતે બંધ કરવાનો કોઈ રસ્તો નથી. આંખ બંધ કરી શકો પોતાની રીતે, મુખ બંધ કરી શકો પોતાની, કાન બંધ કરીને બધા આંગળી વગર તમે બંધ ના કરી શકો. એટલે પ્રભુએ થયું બધા દરવાજા બંધ કરીને આ 2 બારી તો મારી પાસે રાખીશ. એ ચોર જ છે ને, અને ચોર હોય ને બારીઓ ગોતતો જ હોય. એ સીધો મેઇન ડોર થી ના આવે. આપણને એમ થાય કે હું જપું છું, આમ કરું છું, સત્કર્મ કરું, આ એની કઈ ખિડકીથી પ્રવેશ છે એને જ ખબર છે. તો પ્રભુ આપણા સુધી પહોંચવાના રસ્તાઓ એ જ ગોતી લેતા હોય છે. કૃષ્ણની વિશેષતા જે છે ને એ ભક્તો સુધી પહોંચે છે. આ દશમસ્કંદમાં જે કૃષ્ણ જીવનની યાત્રા આપણે સાથે સાથે કરીશું ને આપણે બધા દ્રષ્ટા બની જઈશું. કૃષ્ણને જેમ જાણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈશું. અને સારસ્વત કલ્પમાં જો વ્રજમાં જાઓ તો પેલા ગોકુલ લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, આ લીલા થઈ, આ લીલા થઈ, આ લીલા થઈ. એમ કથામાં પણ બેઠા હો ને ત્યારે જો વ્રજમાં ક્યાંક તમે કથામાં જઈને લોકો કહે કે આ લીલા ચિહ્નો તમે જુઓ બધા ત્યાં, અને અહીંયા તો મનની આંખોથી દર્શન કરશો મારી સાથે. હું તમને બતાવતો જઈશ આનંદ મહોત્સવ આમ થયો, આમ ગોપીઓએ કર્યું, આમ નંદ મહોત્સવે દાન કર્યા, નંદ બાબાએ ઠાકોરજી આમ માટી ખાધી, ઠાકોરજી આમ દોડ્યા, પ્રભુએ અહીંયા રાસ લીલા કરી, દાન લીલા કરી. અને એક 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 કૃષ્ણ લીલાના દર્શન કરતા કરતા ગોકુળથી મથુરા, મથુરાથી પાછા દ્વારિકા, હસ્તિનાપુર, બધે જ કૃષ્ણ સાથેના. એટલે કે કૃષ્ણ સાથે રહી કથા દ્વારા આપણે એમના જીવનનું દર્શન કરીએ છીએ. આટલા હજારો વર્ષ બાદ પણ જે પ્રગટ દર્શન કરાવે એનું નામ જ કથા છે. તમને એમ નહીં લાગે કે તમે મુંબઈ બેસીને કથા સાંભળો છો, તમને એમ જ લાગશે કે તમે ગોકુળમાં છો અને નંદ મહોત્સવ તમારી આંખે જોઈ રહ્યા છે. કથાની આ જ વિશેષતા છે. એ તમને શ્રોતા નથી બનાવતું, ભલે કાનથી સાંભળો છો પણ આંખથી દ્રષ્ટા બનાવે છે તમને, કે તમે પોતે એ ભાવ તમને થાય કે તમે ગોકુળમાં જ છો. આ જ એનો આનંદ છે. અને ગોકુળ પણ અત્યારનું કલિયુગનું ભૌતિક ગોકુળની અનુભવ કરાવશે સારસ્વત કલ્પનું આધિ દૈવિક ગોકુળ. આ કથાની વિશેષતા છે. એટલે કે એક ટાઈમ મશીન જેવું છે. અહીંયા બેસી જાઓ ને એટલે સીધું આ મશીન ફરતું ફરતું તમને સારસ્વત કલ્પમાં લઈ જશે કે જ્યાં કૃષ્ણ પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. તો આ દશમસ્કંદની ગાથા ભગવાનનું હૃદય છે. બાકી બધા અંગો દેખાય, દિલ દેખાય નહીં. દિલ, હૃદય તો અનુભવાય. આપણે આનું દિલ બહુ મોટું છે. અરે બીમારી કહેવાય દિલ મોટું હોય તો ડોક્ટરને બતાવવા જવું પડે. તો કહેવાય ભૌતિક રીતે બીમારી કહેવાય, હાર્ટ પોળું થાય છે. કોઈ કાર્ડિયોલોજીસ્ટ બેઠા હોય આ તો ક્યાં માંદગી કહેવાય. પણ એ જ આધ્યાત્મિક માર્ગમાં ગુણ છે, જે ભૌતિક જગતમાં દોષ છે. આનું દિલ બહુ મોટું છે. અને એટલે ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા સ્કંદો નાના. દસમો સ્કંદ 90 અધ્યાયનું મોટું. ભગવાનના હૃદયમાં બધા માટે જગ્યા છે. આપણે ના પાપી, આસુર ને આ ને આ. હૃદય
જો આ કલિયુગની વિશેષતા શું છે? સતયુગમાં દેવતા અને દાનવોના લોક બધા જુદા હતા. આ દેવોનો લોક, આ દાનવનો લોક. પછી આવ્યું દ્વાપર, તો દેવતા અને દાનવોના એક જ લોકમાં મૂકી દીધા ભગવાન, આ ભૂલોકમાં. પછી આવ્યું દ્વાપર, એટલે દેવતા અને દાનવને એક ગામમાં મૂકી દીધા ભગવાન. પણ કલયુગ આવ્યું ને તો ભગવાનને થયું આ જગ્યા ઓછી છે, દેવોને દાનવોને માણસના હૃદયમાં જ મૂકી દીધા. હવે તારે જેને સાથ આપવો એને આપ. એટલે તમારી અંદર દેવ પણ છે. બે અવાજ કલયુગમાં દરેકના મનમાંથી આવશે, એક દેવતાની અને બીજી દાનવની. લઈ લે ના લેવાય, ખાઈ લે ન ખવાય, જા ના જવાય. હંમેશા બે વિચાર આવશે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં. સદવિચારોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, અને દુર્વિચારો અને દુર્ભાવનાઓમાં રહેવું એ જ નર્ક છે. એટલે અહીંયા તો તમારી ચોઈસ પર છે, સ્વર્ગ કે નર્ક તમારે નક્કી કરવાનું. પેલો પ્રસંગમાં કહેતા ને કે પેલો જોવા માટે લઈ ગયા પેલા વ્યક્તિને ભગવાન સ્વર્ગ કે નર્ક, પહેલા શું જોયું કે પેલા હું જોઈ લઉં, અને જોયું તો બધા નર્કમાં પહેલા લઈ ગયા, પેલા નર્ક જોઉં, બંને ભોગવવાના છે, તારે શું કરવું છે? અને નર્ક જોયું અને બધાની સામે સોનાની થાળી પડી છે, સુંદર ભોજન પડ્યા છે, પણ કોઈ ખાઈ શકતું નથી, બધા ભૂખ્યા રડે છે, કારણ કે કોઈના ખૂણા કોણીઓ વળતી નથી નર્કમાં, સીધા જાત બધા રડે છે. હવે સ્વર્ગ બતાવો, અને સ્વર્ગ ગયા, જોયે તો સોનાની થાળી છે, એ જ ભોજન, સેમ સિચ્યુએશન, પણ બધા આનંદ કરી રહ્યા છે. તો કેમ? કે ત્યાંય ખૂણા વળતા નથી, ત્યાંય કોણીઓ વળતી નથી, પણ ખુશ કેમ છે? તો કે આ સામેવાળાને ખવડાવે છે, સામેવાળો આને ખવડાવે છે, આ જ સ્વર્ગ છે. સંજોગો આ જ રહેવાના છે. ખાવાની વૃત્તિ વાળા રહેશો તો નર્કમાં રહેશો, ખવડાવવાની વૃત્તિ વાળા બનશો તો આ જ તમારું સ્વર્ગ બની જશે. એટલે સંજોગો આ જ રહેવાના છે, પરિસ્થિતિઓ આ જ છે. તમારે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં એ તમારે નક્કી કરવાનું. તો ભગવાને આ બંને વૃત્તિઓ તમારી માણસની અંદર જ મૂકી દીધું છે. આइए चलते हैं 10वें स्कंद की कथा, कृष्ण चरित्र में 90 अध्याय महाप्रभुजी सुबोधनी जी लख्या છે. 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી કેટલું બધું મહાપ્રભુજી માટે ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, ભાગવત રૂપી અમૃતનો સાગર મહાપ્રભુજીએ મંથન કરીને આપણને નવનીત રૂપે પુષ્ટિ માર્ગ આપ્યો છે. ભાગવત સુદારસ મત કે અપનો પંથ જટાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને ભાગવતનું દોહન કરી જે માખણ નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું છે. એટલે આપણી ભક્તિ એટલે ભાગવતી ભક્તિ, જે ભાગવતમાં વ્રજ ભક્તોની ભક્તિ બતાવી છે એને જ આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ, અને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી 7 પ્રકારે અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદાજાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંને દ્વારા 7 પ્રકારે એકાર્થ કર્યો મહાપ્રભુજી. 7નો એક જ અર્થ છે એમ કરી જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. આમ ભાગવતને વેદનું ફળ જે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂ ભાવુકા. ભાગવતના મંગલાચરણમાં જ આવ્યું, વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવત ફળ છે, અને ફળનો આસ્વાદ આપણે બધા કરતા હોઈએ છીએ. 10મ સ્કંદ નો પરિચય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ દ્વારા ચતુર્વિશ્ચ ત્રિવિશ તથા ષડભી વિરાજતે યૌસવ પંચધાર દેવમ મહાપ્રભુજીની વાણીથી શરૂ કરું છું. આપણે વૈષ્ણવ અને વૈષ્ણવ અલૌકિક અને લૌકિક આ બંનેનું સમાધાન આપણને ક્યાંથી કાઢવાનું? તો કે આપણા ગુરુની વાણીથી. હું તો કહું, સંસારમાં પણ કોઈ મૂંઝવણ આવે, પ્રશ્ન આવે તો મનોકલ્પિત રીતે અર્થ યા અર્થઘટન યા સાર યા રસ્તો કાઢવા જવા કરતા મહાપ્રભુજીના વિચારોને માધ્યમ બનાવજો, મહાપ્રભુજીની વાણીને માધ્યમ બનાવજો. કે એક વૈષ્ણવના જીવનમાં આવા સંજોગો આવે તો એને શું કરવું જોઈએ? વ્યક્તિ બનીને કાઢવા જશો સમાધાન તો સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં. વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. એક મહાપ્રભુજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? અને ત્યારે પછી 16 ગ્રંથ જ્યારે તમે ખોલો છો, એ નવરત્ન હોય, વિવેક ધૈર્યાશ્રય હોય, એ અંતઃકરણ પ્રબોધ હોય, અને પછી જ્યારે સમાધાન શોધો છો ને, વસ્તુ મળી કે ન મળી એટલું મહત્વનું નહીં રહે, પણ મેં મારા ગુરુની આજ્ઞાને પાળ્યું એનો સંતોષ ચોક્કસ મળશે.
કારણ કે વસ્તુઓ સુખ આપતી હોત ને તો વસ્તુઓ ઘણા પાસે છે. સમજણ સુખ આપે છે. વસ્તુઓથી સુખી થવા જશો ને તો આજે છે ને કાલે નહીં રહે. સમજણથી સુખી થશો તો કાયમ સુખી રહેશો. સંજોગો બદલવા આપણા હાથમાં નથી હોતા, સમજણ બદલવી આપણા હાથમાં ચોક્કસ છે. તો ઘણી વાર એટલે જ કહું ને કે ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ એના અર્થઘટન આપણા હાથમાં ચોક્કસ છે કે આ ઘટનાનો અર્થ શું કરવો. એ જો શીખી જઈએ તો જીવનમાં ઘણા બધા સમાધાનો જીવનમાં મળી જાય. અને ભાગવતની આ લીલાઓ દ્વારા ભગવાન આપણને એ શીખવાડશે. અંગ પ્રભુના ચરિત્રમાં જોશો તો પ્રભુએ બધું ધાર્યું વિચાર્યું એવું જ ઘટતું ગયું એવું નથી. પ્રભુની લીલા કેવી છે, બધી જગ્યાએ વિપરીતતા કૃષ્ણ ચરિત્રમાં દેખાશે, પણ છતાંય પ્રભુ સદાય આનંદમાં છે, ઉત્સવમાં છે. કૃષ્ણનો અર્થ જ થાય છે. જો કૃષ્ણ ચરિત્ર છે તો આ બંને શબ્દોને જો ડિફાઇન કરું, પહેલો શબ્દ છે કૃષ્ણ, અને કૃષ્ણ તાપનીય ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ થાય કૃષિર ભૂવાચ, ભૂ સત્તાયામ. કૃષ્ણનો અર્થ થાય સર્વત્ર સત્તા, અને ષ્ણનો અર્થ થાય આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. અને એ કૃષ્ણનું ચરિત્ર. અને એટલા માટે થોડીક કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા થોડાક નિયમો સમજાવી દઉં તો જ તમે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો. સૌથી પહેલી વાત, કૃષ્ણ ભાગવતમાં કે કોઈ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ, કોઈ મહાન વ્યક્તિ, કોઈ આદર્શ મહામાનવ એ રીતે આલેખાયા જ નથી. કૃષ્ણ એટલે કોણ? ભાગવત સ્પષ્ટ કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાન છે. સૌથી પહેલા આ સ્પષ્ટ દરેકને હોવું જોઈએ. હું કોઈ વ્યક્તિ યા મહામાનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સંત કે કોઈ મહાત્માની કથા કરવા નથી જઈ રહ્યો. કારણ કે કોઈ સંત મહાત્મા મહાપુરુષ આવી લીલા ન કરી શકે. એ લોકો શ્રેષ્ઠ કર્મો કરે છે, લીલા કેવલ ભગવાન કરે છે. કારણ કે આમાં કોઈ કર્મનું ઉલ્લેખ નથી, આમાં ભગવાનની લીલાઓના ચરિત્રોના ગાન છે. અને કર્મ અને લીલા સમજવો, ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એટલે આ ભગવાન છે. આપણે હિન્દુઓ જ ક્યાંક એવું કહી શકે પોતાના ભગવાનના કોઈ વ્યક્તિ કે બીજા કોઈ ધર્મ વાળા પોતાના ભગવાનને મનુષ્ય બનાવવાનો ક્યારેય પ્રયાસ કરતા નથી. ભગવાન એટલે ભગવાન. ભગવાન શબ્દને સમજી જાઓ, આ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે આ ક્લિયર હોવું જોઈએ. તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે. આકાશમાંથી નહીં આવે, ક્યાંથી પ્રગટ નહીં થાય. મહાપ્રભુજી એમ નથી કહેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે. મહાપ્રભુજી કહે છે આ જ ઠાકોરજી છે. અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે. એ ભગવાન દર્શન ક્યારે આપશો? આપી રહ્યો છે કોણ છે? પ્રભુ સામે પ્રશ્ન કરશે. કોઈ કે આ મૂર્તિ ભગવાન છે? ના, કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં તાકાત નથી. પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે. આ મૂર્તિ લાલન નથી બનવાની. આ ઠાકોરજીનું જે સ્વરૂપ છે એમાંથી ભગવાન નથી પ્રગટ થવાના. ભગવાન સ્વરૂપ બનીને બિરાજ્યા છે. હંમેશા એવો વિચાર રાખજો. આસમાન જમીનનો ફરક છે આ બે વાતમાં. શબ્દોના થોડાક જ ફરક છે, પણ એ ફરકથી ભક્તિમાં ફરક પડી જાય છે. એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ. મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે, સાક્ષાત પ્રભુ નંદ નંદન યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ગોદમાં ખેલનારા પ્રભુ જ તમારી ગોદમાં ખેલી રહ્યા છે. એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહીં આવવો જોઈએ. પ્રભુમાં ત્રણ ભાવ ક્યારે નહીં લાવો. સૌથી પહેલો અપ્રગટતાનો ભાવ. ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલનનું સ્વરૂપ જુદું, મૂર્તિ જુદા, ચિત્ર જુદા. બે અભેદ કરીને જાણવા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે ગ્રંથમાં, જ્યાં ઠાકોરજીનો હાથ છે એ જ આમનો હાથ છે, ત્યાં જ હાથ છે. જ્યાં પ્રભુનું આમનું ચરણ છે એ ત્યાં જ ઠાકોરજીનું ચરણ છે. એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે. ભેદ બુદ્ધિ કાઢી નાખો. સૌથી પહેલા પ્રગટ લાલન બિરાજે છે, એ જ કૃષ્ણ છે.
આ પ્રગટતાનો ભાવ. બીજો વિપરીતતાનો ભાવ, ત્રીજો અસમર્થતાનો ભાવ. એક અસમર્થતાનો ભાવ કેવો? આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગી શકે? એમ થાય ને આપણે, લાલન તો આટલા નાનકડા છે અને 100 ડબ્બાનો 56 ભોગ. એ ભગવાન છે. એ મિશ્રીમાં પણ ઓડકાર લઈ લે અને 100 ડબ્બામાં એ ભૂખ્યો રહે એવો છે. એ 100 ડબ્બા ભરવાનું તો કે ના, મને તો હજી ભૂખ લાગી. આની ઓર કેવા શસ્ત્ર પૂજા ધરીને ગિરાજ બાબા પ્રગટ થયા. બધું ધર્યું, ખતમ થવા લાગ્યું. ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગે કે આ તો પ્રસાદે નહીં છોડે. ઘણી વાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી. અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે. કારણ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો. અઠવાડિયું ધર્યા પછી તો કે આ તો ખરેખર આરોગી જાય છે, પછી તો આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે. એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી. તમારી પાસે જે હશે ને એ વાત થઈને બિરાજશે. એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસાય એવો ઠાકોરજી છે. એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે. એ નથી બોલતો એમાં એની કમી નથી, કમી તમારી છે. કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી. નહીં તો એ બોલતો થઈ જાય બધું કહી દે તો પતી ગયું. એ આરોગ તો થઈ જાય ને બધું આરોગવા લાગે તો પૂરું થઈ ગયું. અઠવાડિયામાં જાપી જઈને અમારે ત્યાં આવી જાઓ, ભાઈ રાખો તમારા લાલન, આ તો ખરેખર આરોગે છે ને ખરેખર બોલે છે. એટલે અમે પહેલેથી એ વાત પધરાયા છે જે તમારાથી સચવાય. અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા આપણી અસમર્થતાને સ્વીકારજો કે આવા જ સચવાય એવા છે, આવા જ અમારે ત્યાં બિરાજે એવા છે. વિચારે પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે. જો આ બધાને થઈ ગયું ભાઈ. એટલે હવે ખોટી ખોટી માંગણી કરતા નહીં. ક્યારે બોલશો, ક્યારે માંગશો? તો હું તો હમણાં બોલું, તું સાંભળવા તૈયાર છું. હું તો હમણાં આરોગું, તને દરબારની તાકાત છે. અરે મિશ્રીમાંથી સખડી કહી દઈએ તોય પગે લાગી જાઓ, અમારાથી જ નહીં થાય. વિચાર કરો, મિશ્રીમાંથી અનસખડી કે સખડીમાં લઈ દઈએ તોય તૈયારી નથી, તો આરોગ તો ઠાકોરજી ચાલે? તો પાછા ના પડે. એટલે હવે જે છે બરાબર છે ને? જો કેવા સમજદાર છે. અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે. અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી. કારણ કે આપણે લાગે આપણે તો સમર્થ છીએ, પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે. તો કીડીના દરમાં 2 ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે. 2 ટીપા છે, અસમર્થ છે ને, એની કેપેસિટી જેટલી છે, એને આપણું સામર્થ્ય જેટલું છે. એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય. અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે. હવે વિચારવા જાઓ તો કાંઈ જ નથી, છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે. આજ સુધી ઠાકોરજીએ કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે.